નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની પ્રયુક્તિઓ એની ટેકનિક, એની કેવી રીતે છે સંચાલનના સિદ્ધાંતોની કામગીરી થાય છે એ જોવાનું છે. તો મુખ્ય 3 રીતે કરવામાં આવે છે: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. જોઈએ સમય નિરીક્ષણની અંદર તો કે કોઈ પણ કાર્ય ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. 1 માર્કની અંદર કે 2 માર્કની અંદર તમારે છે પૂછાઈ શકતું હોય છે. 1 માર્કની અંદર ખાલી વ્યાખ્યા પૂછાય છે અને 2 માર્ક્સની અંદર ટૂંકનોંધ પૂછાતી હોય છે કે સમય નિરીક્ષણ એટલે શું, સમજાવો. ગતિ નિરીક્ષણ એટલે શું, સમજાવો. ઘણી વખત 2 માર્ક્સની અંદર બંનેની વ્યાખ્યા પણ પૂછી લેતા હોય છે કે ગતિ નિરીક્ષણ અને સમય નિરીક્ષણની વ્યાખ્યાઓ આપો અથવા તો સમજાવો. તો આ પ્રશ્નોના જવાબ છે અહીંથી તમને મળી રહેશે. સમય નિરીક્ષણ એટલે કે કોઈ પણ કાર્ય છે એ પૂરું કરવા માટે જેટલો સમય લાગે છે એ સમય વૈજ્ઞાનિક રીતે નક્કી કરવામાં આવતો અભ્યાસ કે આટલા સમયની અંદર આટલું કાર્ય પૂર્ણ થવું જોઈએ, તેનો જે અભ્યાસ કરવામાં આવે, એની ગણતરી કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? સમય નિરીક્ષણ. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે. એટલે કે અમુક સંજોગોની અંદર સમય નક્કી કરેલો હોય કે દાખલા તરીકે છે કોઈ પણ પ્રકારનું તમને હોમવર્ક આપેલું હોય કે અમારે કોઈ લેક્ચર લેવાના હોય તો એનો અંદાજિત સમય નક્કી હોય કે આ ટૉપિક છે તો એટલા સમયની અંદર પૂરો થઈ જવો જોઈએ. એના સમયની આસપાસ થોડો ઘણો થઈ શકે પણ મોસ્ટ ઓફલી અમારો સમય નક્કી હોય. તમને પણ હોમવર્ક આપેલું હોય તો નક્કી હોય કે વધીને તમે લોકો છે 1.5 કલાકમાં, કલાકની અંદર આસાનીથી પૂરું કરી શકો. તો એ જે અંદાજિત જે સમય નક્કી કરવામાં આવે છે સંજોગોની અંદર તો એને શું કહેવામાં આવશે? પ્રમાણ સમય કહેવામાં આવે. ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે. એટલે કે જે કામ જેટલા સમયમાં પૂરું થવું જોઈએ તો એ પૂરું કાળજીપૂર્વકનો એનો અભ્યાસ કરવો કે આ સમયની અંદર આટલું કામ થવું જોઈએ તો એ થાય એના માટેના જ પ્રયત્નો કરવાના છે. એવા જ કાર્યો કરવાના કે સમયની અંદર પૂરું થઈ જવું જોઈએ. ખોટો સમય છે બગડવો ન જોઈએ. એ કોના મતે છે? ટેલરના મતે એવું કાર્ય કરવામાં આવતા હોય છે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે પણ સમય નિરીક્ષણ ઉપયોગી છે. સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવો છે, જે લક્ષ્યાંકો છે નક્કી કરેલા એ પૂરા કરવા માટે થઈ અને સમય નિરીક્ષણ ખૂબ ઉપયોગી થાય છે. સાધનોનો 24 કલાક, 12 કલાક, 8 કલાક, 20 કલાક જેટલો સમય સાધન કામ કરવાની કેપેસિટી છે એ પૂરેપૂરો સમય કામગીરી થઈ શકે તો એના માટે કોને ઉપયોગમાં લેવું જોઈએ? સમય નિરીક્ષણને. કે આટલા સાધન છે, આટલી મશીનરી છે તો આટલા સમયની અંદર કામગીરી એની પૂર્ણ થવી જ જોઈએ. એટલે સમય નથી બગાડવાનો, સમયને કંટ્રોલિંગમાં રાખી અને કાર્યો કરવાના છે. નેક્સ્ટ ટોપિક છે ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. કર્મચારીઓ છે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલન એટલે ખોટા છે કામ કરે છે એવો દેખાવ કરવાનો, પછી આટા ઢગલા મૂકવાના, માળીથી લઈ જાઉં છું, સામે મૂકું છું, આમ કરું છું, તેમ કરું છું. તો આ જે બિનજરૂરી જે ગતિ છે, સમય છે, એને બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. કે એને ટાઈમ નક્કી હોય કે
આટલા સમયમાં આટલું કામ થવું જોઈએ, આટલી ઝડપે થવું જોઈએ, તો એ કાર્ય પૂરું થવું જ જોઈએ. જો નથી થતું તો એને દૂર કરવાના પ્રયત્નો કરવાના છે. એની જે પદ્ધતિ છે એને શું કહેવાય? ગતિ નિરીક્ષણ કહેવાય. કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનથી ખોટી પ્રક્રિયાઓ દૂર કરી કામદારોનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય છે. તેમજ ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય છે. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમનો લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવા અને તેનો અમલ કરવાનો છે. કર્મચારીઓ ખોટી હલનચલન ન કરે, જેટલું કામગીરી કરવાની જરૂર છે એટલી જ કરે. તો જે ઔદ્યોગિક થાક લાગે, માનસિક રીતે છે કર્મચારીઓ કંટાળી જતા હોય, શારીરિક રીતે થાકી જતા હોય, તો એને અટકાવી શકાય છે અને એનો લાભ ધંધાકીય એકમની અંદર ઉત્પાદનમાં વધારો કરી અને મેળવી શકાય છે. બીજો છે ગતિ નિરીક્ષણનો ઉપયોગ, તો કે શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ. શ્રમ છે એનો ઓછામાં ઓછો બગાડ થાય. કર્મચારીને જેટલી કામ કરવાની શક્તિ છે બધો જ ઉપયોગ ક્યાં કરવાનો છે? ઉત્પાદન પર કરવાનો છે. ખોટી જગ્યાએ ટાઈમપાસ કરી ત્યાં એ શ્રમ બગાડવાનો નથી. પદ્ધતિ માટે છે કાર્યો કરવાના છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. કામદારો તેમના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલર ઉત્તેજન વેતન પ્રથાની હિમાયત એટલે રજૂઆત કરી છે. કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આ હકીકતમાં ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મેળવવું જોઈએ. એટલે કે ભિન્ન વેતન દર અલગ અલગ છે વળતર કર્મચારીઓને મળવું જોઈએ. જે કર્મચારી વધારે સારું કામ કરે છે, કામ કરવાની ક્ષમતા વધારે છે, એને વળતર પણ વધુ મળવું જોઈએ. અને જે કર્મચારી ઓછું કામ કરે છે, ઓછી કામ કરવાની ક્ષમતા છે, તો એને વળતર પણ કેવું મળવું જોઈએ? ઓછું મળવું જોઈએ. જે આવું કરવાથી ધંધાકીય એકમને શું ફાયદો થશે એ આપણે જોઈએ. તો જે સારું કામ કરે છે એને વળતર વધારે મળે, વધારે એને છે વેતન મળે, તો એને એમ થાય કે જે કરે છે એના કરતાં વધારે સારું કરે, એવું એનામાં ઉત્સાહ જાગે, જેથી કરીને ધંધાકીય એકમના કાર્યો ઝડપી બને. જેને વળતર ઓછું મળે છે એ પોતાના કાર્યને સુધારો લાવશે, કામ વધારે કરવા માટેના પ્રયત્નો કરશે, કામ કરવાની ક્ષમતામાં વધારો લાવવા માટેના પ્રયત્નો કરશે. તો એનો ફાયદો ધંધાકીય એકમોને જ છે. જો ઓછું કરે છે તો વળતર ઓછું આપવાનું, તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે એ એને ઓછા ખર્ચાઓ થશે. અને કામ સારું કરે છે તો એનો લાભ ધંધાકીય એકમને જ છે. આના માટે છે ટેલરે અલગ અલગ ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે. હવે જોવાનું છે નેક્સ્ટ ટોપિક આપણો આખો હેનરી ફેયલના સંચાલનના સિદ્ધાંતો. મુખ્ય 14 સિદ્ધાંતો આપેલા છે હેનરી ફેયલે. આ પણ પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછાઈ શકતો હોય છે કે હેનરી ફેયલના સંચાલનના સિદ્ધાંતો જણાવો, સમજાવો. તો 14 ફરજિયાત નામ લખવા જરૂરી છે. પછી તમે ડિટેલમાં ભલે 5 થી 7 ટોપિક સમજાવો પણ નામ તો પૂરેપૂરા લખવા જોઈએ. તો પહેલાં આપણે છે હેનરી ફેયલની પરિચય મેળવીએ અને ત્યાર પછી એના જે સિદ્ધાંતો છે 14 એનું સૂત્ર બનાવેલું છે અને એને તમને હું લખાવડાવીશ. તમે લખી અને ઝડપથી એને પાકું કરી શકો. એક વાક્યની અંદર યાદ રહી જાય 14 નામ, એ પ્રમાણેની આપણે ગોઠવણી કરેલી છે. પહેલાં તો હેનરી ફેયલ છે એક ફ્રેન્ચ એન્જિનિયરિંગ અને ઉદ્યોગપતિ હતા. ઈસવીસન 1961માં તેમણે પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ જનરલ મેનેજમેન્ટમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી છે. હેનરી ફેયલો છે
ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. એણે 1916ની અંદર એક પુસ્તક છે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આજે 14 સિદ્ધાંતો છે એમની રજૂઆત કરેલી છે. હેનરી ફેયલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે 6 વિભાગમાં વહેંચેલી છે. સરળતાથી સમજી શકાય વહીવટી પ્રવૃત્તિઓને એ માટે થઈને કેટલા 6 વિભાગમાં છે. પહેલું ટેકનિકલ પ્રવૃત્તિઓમાં કારખાનાના યંત્રો અને એને લગતી બાબતોનો સમાવેશ થાય છે. બીજું વાણિજ્યક પ્રવૃત્તિઓ, તેમાં એકમની છે ખરીદી, વેચાણ અને વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નાણાકીયની અંદર તો કે મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, એની ભંડોળની જાળવણી, પુનઃરોકાણ. સંરક્ષણની અંદર કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી, બધાનું દેખરેખ છે, સલામતી માટેના કાર્યો કરે છે. સંરક્ષણની અંદર હિસાબની અંદર નાણાકીય પત્રકો છે, જરૂરી આંકડાકીય માહિતીઓ મેળવવી એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંચાલકીયની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હોય છે. હવે આપણે જોવાના છે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. તો એનું સૂત્ર છે સ શી હુ શ્ર દોષાક વ્રેવ્યસ સ્થિપ ઝુકે. ફરી એક વખત રિપીટ કરું છું. સ શી હુ શ્ર દોષાક રેવ્યસ સ્થિપ ઝુકે. બધાના પહેલા શબ્દો છે અક્ષર લઈ અને એક આખું વાક્ય બનાવેલું છે. હવે આપણે જોઈએ દરેકે દરેક ટોપિકને ડિટેલ વાઇઝ પણ ઝડપથી જોઈએ છીએ, કારણ કે 14 છે તો 14ને પૂરેપૂરા ડિટેલમાં સમજાવવા જઈએ તો એક આખો લેક્ચર તો આમનામ જ આપણો વયો છે, કલાક ઉપરનો સમય વયો છે. આપણી પાસે સમયનો અભાવ હોવાથી ઝડપથી છે અને સમજવા માટેના પ્રયત્નો કરીએ. પહેલું છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. શ્રમ વિભાજન એટલે કે કર્મચારીઓ છે એને કામ કરવા માટે થઈ અને એના કર્મચારીઓ અને સંચાલકોને કાર્ય કરવા માટેની ક્ષમતામાં વધારો થાય એના ઉપર કાર્યો કરવાના છે. ક્યારે થશે તો કે સાધનોના ઇષ્ટતમના ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય. કર્મચારીઓની છે સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો એને કામ કરવાની ક્ષમતામાં વધારો કરી શકાય. આ ઉપરાંત કર્મચારીઓ સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. વિશિષ્ટીકરણ એટલે કે જે કર્મચારી કે જે સંચાલક જે વિભાગમાં એક્સપર્ટ છે, જેમાં એની આવડત વધારે છે, એ વિભાગનું એને કાર્ય સોંપવું કે જેથી કરી અને પોતે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપી શકે, પોતાનું યોગ્ય છે પ્રદાન આપી શકે. એના માટેથીને શ્રમ વિભાજન માટે વિશિષ્ટીકરણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જોઈએ. કારખાનામાંય થવું જોઈએ અને સંચાલકો છે તો એ સંચાલકોને પણ શ્રમ વિભાજન છે એનો લાભ મળવો જોઈએ. બીજું છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી છે ને એ એક સિક્કાની બે બાજુઓ છે. જો ધંધાકીય એકમની અંદર કોઈ કામ કરવા માટે થઈને સત્તા આપેલી હોય ને તો એને કામ પૂરું કરાવવા માટેની જવાબદારીઓ પણ આપેલી હોવી જોઈએ. અને જવાબદારી હોય તો કામ માટેના નિર્ણયો લેવાની સત્તા આપેલી હોવી જોઈએ. બંને એક સિક્કાની બે બાજુ છે, સમાન પ્રમાણમાં હોવી જોઈએ. ન કે સત્તા વધુ હોવી જોઈએ, ન કે જવાબદારી વધુ હોવી જોઈએ. બંને સરખી હોવી જોઈએ. જ્યારે તાબેદારોને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ હોવી જોઈએ. સત્તાની જ્યારે સોંપણી કર્મચારીને કે સંચાલકોને આપવામાં આવે છે ત્યારે કર્મચારીઓનો હોદ્દો,
જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વ કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાનમાં લઈ અને એને સત્તાની સોંપણી કરવાની છે, જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ વધે અને ધ્યેય સિદ્ધિ સરળ બને. કર્મચારીઓનો ઉત્સાહ વધે એના માટેના કાર્યો કરવાના છે. નેક્સ્ટ ટોપિક છે શિસ્ત અંગેના સિદ્ધાંતો. ધંધાકીય એકમની અંદર એના કાર્યો છે સમયસર પૂર્ણ થાય એના માટે ખૂબ જ જરૂરી એવું પરિબળ શિસ્ત. જો શિસ્ત નહીં હોય તો કોઈ પણ કાર્યો છે એ મન ફાવે ને એમ થશે, કોઈ રીતે નક્કી કરેલી રીતે છે ને થઈ જ ન શકે. એટલે એના માટે થઈને ધંધાકીય એકમની અંદર શિસ્તનો સિદ્ધાંત હોવો ખૂબ જરૂરી છે. શિસ્ત એ ચોક્કસ પ્રકારનું સંવેદનાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાના કારણે સ્થપાય છે અને તેને કારણે એકમોમાં અનુશાસન સ્થપાય. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે જ અંકુશ સરળ બને છે. કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે, સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિક વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની છે. કર્મચારીઓ છે જ્યારે ધંધાકીય એકમોનું કદ ખૂબ મોટું હોય ત્યારે શિસ્ત શેના આધારે થાય છે તો કે એના નિયમો હોય અને આચારસંહિતા, એના જે રૂલ્સ રેગ્યુલેશન હોય એના આધારે જ શિસ્ત છે અમલમાં આવે અને શિસ્તનું પાલન પણ થતું હોય છે. પણ જ્યારે જે શિસ્તનો અમલ છે અલગ અલગ કક્ષાએ થતો હોય ત્યારે એની અંદર યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિક વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો, જ્યારે ધંધાકીય એકમની અંદર કર્મચારીની જોડાયેલા હોય ત્યારે જ એને બધી માહિતી છે, રૂલ્સ રેગ્યુલેશન ડિસિપ્લિનની માહિતી જણાવી દીધેલી હોવી જોઈએ કે જેથી કરીને કર્મચારીઓને કાર્ય કરવામાં સરળતા રહે. એનો ન્યાયી અમલ થવો જોઈએ. કોઈ કર્મચારી માટે બીજા રૂલ્સ અને બીજા કર્મચારીઓ જે હોય જૂના હોય એના માટે બીજા રૂલ્સ, એવા નિયમો ન હોવા જોઈએ. બધાને સમાન રીતે માનેલા હોવા જોઈએ તો જ છે એના શિસ્ત છે એ મહત્ત્વની બાબત થાય છે. નહીંતર કેવું થશે કે જેના ઉપર રૂલ્સ રેગ્યુલેશન વધારે આવે છે એક પ્રકારે માનસિક રીતે કંટાળીને ધંધાકીય એકમની અંદર એને જેવું ફાવે ને એવું પછી ધીરે ધીરે વર્તન શરૂ કરી દે. સાવ દિલ દગડાઈવાળું કામ કરવાનું, મન ફાવે એમ આવવાનું જવાનું, કોઈ પ્રકારના નીતિ નિયમોનું પાલન જ નહીં કરવાનું, એવું એક પ્રકારે એના મગજમાં ઠસાઈ જાય છે, ઘૂસી જાય છે. આવું ન થાય એના માટે થઈ અને સમાન રીતે છે શિસ્તનું પાલન બધા કરતા હોવા જોઈએ એવા કાર્યો કરવાના છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત. કર્મચારીઓ એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમનું એકસાથે પાલન કરી શકે નહીં. કર્મચારી છે એ બધા જે સંચાલકો હોય તો બધાનું કીધું એકસાથે પોતે ન માની શકે, પણ કોઈ એક છે કર્મચારી અને કોઈ એક સંચાલક છે બધા હુકમો આપતા હોય, બધા જે સૂચનો આપતા હોય તો કર્મચારીઓ એનું પાલન કરી શકે, તો એ જે કહે છે એ પ્રમાણે કામગીરી કરી શકે. એટલે કહેવા માંગે છે શું કે હુકમની એક વાક્યનો સિદ્ધાંત. ગમે તે પ્રકારના નિર્ણયો લેવાના છે તો ભલે બધા સંપેલી, પણ જ્યારે કર્મચારીઓ પાસે, કામદારો પાસે એનો અમલ કરાવવાનો છે તો કોઈ એક જ વ્યક્તિ છે એનું સૂચનાનું પાલન કરાવી શકે. કોઈ એક વ્યક્તિ દ્વારા જ સૂચનો આપવામાં આવતા હોય. જો આના માટેનું એક બેસ્ટ એક્ઝામ્પલ તમને લોકોને આપું ને તો તમને ઝડપથી સમજાઈ જશે કે તમારે લોકોને પાકી નોટ છે જ્યારે આ સ્કૂલો બધી ખુલવાની શરૂ થશે ત્યારે લેવાની થશે, તો અત્યારે બધા વિષયનું તમને એ હોમવર્ક છે એ અપાતું હશે. પણ જ્યારે ફેર નોટ લેવાનો સમય આવે છે પાકી નોટ ત્યારે
બધા જ શિક્ષકો એક જ તારીખે અને એક જ સમયે એક સાથે બુક માગે તો તમે કોની આપવાના છો? તમે લોકો કામગીરી વ્યવસ્થિત કરવાના છો? તમારી જ જાતને પૂછી જુઓ. નહીં ને? અમને વિશ્વાસ હોય કે અમે બધા જ જો એક સાથે તમને આપશું ને તો તમે કોઈની નહીં કરો. એની બદલે અમે લોકો છે એક સમય નક્કી કરીએ કે 3 થી 5, 5 થી 4 વાગ્યા સુધી કે એવી રીતે જે સમય હોય એ અમે નક્કી કરી અને એ પ્રમાણે તમારી પાસે ફેર નોટ લાવીએ. એક વિષયની અલગ અલગ મગાવીએ તો તમે કામગીરી કરી શકવાના છો કે નહીં? તો એ તમે બુક્સ વ્યવસ્થિત પ્રિપેર કરી તૈયાર કરી અને અમને આપી શકો. આ જ વાત છે ધંધાકીય એકમની અંદર પણ લાગુ પડતી હોય છે. કર્મચારીઓને જો બધા દ્વારા સૂચનો આપવામાં આવ્યા હોય, કર્મચારીને કોઈ મૂંઝવણ હોય તો કર્મચારી કોને કે શું કે આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એના માટે થઈને હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અપનાવવો જોઈએ કે જેથી કરીને આવા અલગ અલગ પ્રશ્નો છે ઉદ્ભવે નહીં. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. આયોજન છે એ ભવિષ્ય માટેની રૂપરેખા છે જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણને આધારે પાર પડી શકે છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી માર્ગદર્શન અપાય. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા છે આપવામાં આવતી હોવી જોઈએ. સલાહ સૂચન આપણે અગાઉ જોઈ ગયા હતા, દોરવણીને આપવું, સલાહ સૂચનને આપવું તો કોઈ ચોક્કસ અધિકારી છે જે વિભાગના નિષ્ણાંત છે કે જેને જે કાર્યની સત્તા આપેલી છે એના દ્વારા જેની સત્તાની છે સોંપણી થયેલી છે એના દ્વારા જ દોરવણી આપવામાં આવેલી હોવી જોઈએ. બધા મન ફાવે એમ સલાહ સૂચનો આપી અને કર્મચારીઓને મૂંઝવણમાં લાવે એવા પ્રયત્નો કરવાના નથી. આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથ ઉપર કોઈ એક જ અધિકારો હોવો જોઈએ જે જૂથ એક જ ધ્યેય સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. કે બધા ઉપર છે એક વિભાગમાં 1 કે 2 અધિકારીઓ હોય તો એના જ દ્વારા દોરવણી અપાવતી હોય જોઈએ, એના જ દ્વારા છે સત્તાની સોંપણી એ લોકોની જ જવાબદારી હોય. બધા કાર્યો એક જૂથમાં જ કામ કરતા હોય એવા કાર્યો કરવાના છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપવું. ધંધાકીય એકમમાં વ્યક્તિ વચ્ચે, વિભાગ વચ્ચે અલગ અલગ છે કાર્યો થતા હોય છે. એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને એના માટે થઈ અને ધંધાકીય એકમની અંદર જે સમૂહમાં કાર્યો થાય છે, જે બધાને રૂલ્સ રેગ્યુલેશન કાર્યો બધાને જે લાગુ પડે છે એને પ્રથમ સ્થાન એને વધુ છે ધ્યાનમાં લઈ અને કાર્યો કરવાના છે. પર્સનલ વ્યક્તિઓને કે અલગ અલગ વ્યક્તિઓને છે એ કાર્યોને ત્યાર પછીનું સ્થાન આપવાનું છે. ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપવાની છે કે જેમાં બધાનો વિકાસ હોય, ધંધાકીય એકમનો પણ વિકાસ હોય અને કર્મચારીઓનો કાર્યોનો અલગ અલગ જે અધિકારીઓ હોય બધાનો જેમાં સાથ સહકાર હોય, જેમાં બધાનો ફાળો હોય હિતની અંદર તો એને ફર્સ્ટ પ્રાયોરિટી સૌથી પહેલી પસંદગી આપવાની છે. એ હિતને વધારે આગળ ગણવાના છે. પછી છે નેક્સ્ટ ટોપિક કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીને છે જે પ્રમાણમાં કામગીરી કરે છે એ પ્રમાણમાં એને વળતર મળતું હોવું જોઈએ. અહીંયા આપણને વેતનની વ્યાખ્યા પણ આપેલી છે. તમારે પણ પૂછાઈ શકે છે કે કર્મચારીઓ જે સેવા આપે તેના બદલામાં તેમને જે વળતર મળે એને વેતન કહેવાય. કર્મચારી જે ધંધા કે એકમની અંદર કામ કરે છે, સેવા આપે છે, એના બદલામાં જે આપણે એને વળતર આપીએ નાણાકીય તો એને શું કહેવામાં આવે છે? વેતન કહેવામાં આવે. આ વેતન કેવું હોવું જોઈએ? તો કે કર્મચારીને કામ કરવાની જે ક્ષમતા છે ને એના પ્રમાણમાં હોવું જોઈએ, ન્યાયી હોવું જોઈએ. ખૂબ જરૂરી છે કે ન્યાયી જેટલું કામ કરે છે એના પ્રમાણમાં યોગ્ય વેતન એને મળવું જોઈએ તો જ એકમની અંદર છે ને કર્મચારી લાંબો સમય રહે. એકમોમાં બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી.
કે એકમોમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે જેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે. તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જરૂરી છે. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે, કુશળ કારીગરો માટે બોનસ, નફાભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહક યોજનાઓનો પણ અમલમાં મૂકી શકાય છે. એટલે કે બધા કામ સરખું ન કરી શકતા હોય, જે સારું કામ કરે છે એને એના કામના પ્રમાણમાં વધારે વળતર મળવું જોઈએ. તો એની અંદર છે બોનસ આપી શકો, જે સેલેરી છે એમાં ઇન્ક્રીમેન્ટ આપી શકો, નફા ભાગ આપી શકો, સંચાલક મંડળોની અંદર છે એને હિસ્સેદારી આપી શકો. આવા બધા અલગ અલગ પ્રોત્સાહન છે આપી અને કર્મચારીઓનો ફેરબદલી દર પણ ઘટાડી શકાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે કેન્દ્રીકરણ. વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલાક અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ, તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. એટલે કે વ્યવસ્થા તંત્રમાં છે સત્તાની સોંપણી જ્યાં નથી થયેલી એને શું કહેવામાં આવે છે? કેન્દ્રીકરણ કહેવામાં આવે. કે કર્મચારીઓ છે પોતે અંદરો અંદર સમજી અને કામગીરી કરી શકે છે. કોઈ ઉપરી અધિકારી એમના ઉપર ફરજિયાત ફોર્સ કરાવતો નથી. કોઈને સત્તા આપેલી નથી કે તમે જ એકલા આમના પર હુકમો કરી શકો. બધા સંપી અને ધંધાકીય એકમના વિકાસ માટેના કાર્યો કરી શકે. સંચાલક મંડળોની અંદર પણ આવી જ રીતે નિર્ણયો લેવામાં આવતા હોય છે. કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ માટે કેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવવો જરૂરી છે. કયા કર્મચારીઓમાં કઈ કુશળતા ભરેલી છે ખ્યાલ ન હોય એ જાણવા માટે થઈ અને કેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવવામાં આવે. બધાને મંતવ્યો પૂછવામાં આવે, જે સૌથી સારા ઓપિનિયન્સ આપતા હોય તો એને આપણે અમલમાં લઈ શકીએ. એ માટે મોટા કદના એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે. તેથી એકમનું કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ અપનાવવામાં આવતું હોય છે. જો ધંધાકીય એકમનું કદ ખૂબ છે મોટું હોય તો ત્યાં વિકેન્દ્રીકરણ ફરજિયાત અપનાવવું જોઈએ. બધાને સત્તાને છે ધંધાકીય એકમના નિર્ણયો લેવા માટેની સત્તાને સોંપણી હોવી જોઈએ નહીં. અમુક વ્યક્તિઓની નિમણૂક હોવી જોઈએ, અધિકારી હોવા જોઈએ કે જે બીજા લોકો પાસેથી કામ કરાવી શકે. એ માટે નેક્સ્ટ ટોપિક છે સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. સત્તાની છે રેખિક સાંકળ સીધી એટલે ઉચ્ચ સપાટીથી મધ્યથી તળ આ પ્રમાણે છે સત્તા અને જવાબદારીની વહેંચણી થયેલી હોવી જોઈએ. ઉચ્ચ સપાટીઓ છે સૌથી વધારે કામ કરવાની સત્તા હોય છે અને તળ સપાટીએ કામ પૂરું કરાવવાની જવાબદારીઓ વધારે હોય છે. એટલે આ જે રેખિક સાંકળનો સિદ્ધાંત અપનાવવો જોઈએ. સીધી તળ સપાટીએ સત્તા નથી સોંપી દેવાની, પણ ઉચ્ચથી મધ્ય, મધ્યથી તળ સપાટીએ એમ નિમ્ન ધીરે ધીરે આવતું જતું હોવાનું હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે કે વ્યવસ્થાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા પૂરી પાડવી. પછી માલ સામાનની હોય કે કર્મચારીઓની. માલ સામાનની હોય તો શું છે તો કે માલ સામાનની દરેક વસ્તુઓને યોગ્ય સ્થાને પહોંચાડવી. દરેક વસ્તુઓને છે એના યોગ્ય સ્થાને પહોંચાડવી એ માલ સામાનની વ્યવસ્થા છે. કર્મચારીઓની છે સામાજિક વ્યવસ્થા. તો યોગ્ય કર્મચારીઓ મેળવવા લાયકાત ધરાવતા કર્મચારીઓને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. જે કર્મચારીની જે લાયકાત જે ક્વોલિફિકેશન છે એ પ્રમાણેની જગ્યા પોસ્ટ નક્કી કરવી. કોઈ ચોક્કસ સ્થાન માટે કર્મચારીઓની ભરતી અંગેની વ્યવસ્થા પણ હોવી જોઈએ કે કયા વિભાગમાં કેવા કર્મચારીઓની જરૂરિયાત છે તો એવી લાયકાતવાળા મેળવી અને એને ત્યાં નિમણૂક કરવાની છે. નેક્સ્ટ ટોપિક છે સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓને છે જીવંત વ્યક્તિ છે
તેમની પાસે કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. અધિકારીઓ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. આ માટે વૈદિક કે રૂઢિગત વલણોની જગ્યાએ આધુનિક રૂપે વર્તન કરી એકમોમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન અને વફાદારી વલણ સમાનતા અને ન્યાય પર આધારિત છે. કર્મચારીઓને છે સમાનતા રીતે ધંધાકીય એકમની અંદર વર્તન કરવાનું છે કે બધા કર્મચારીઓને એક સમાન માનવું. કોઈ વાલા કોઈ દવલા કોઈની પાસે સતત કામ કરાવવું, કોકની પાસે ચાપલૂસી કરતા હોય એને સાથે બહુ સારું વર્તન કરવું, એવું નથી કરવાનું. બધાને સમાનતાથી જ માનવાના છે. આવો અભિગમ અપનાવવો જોઈએ. કર્મચારી છે એ સંચાલકો પ્રત્યે વફાદાર રહેતા હોય એનું વલણ હોય. ક્યારે કર્મચારી વફાદાર રહેતા હોય ધંધાકીય એકમ માટે? સંચાલકોનું વર્તન જો બધા પ્રત્યે સમાન હોય તો. નહીતર અલગ અલગ વિભાગોમાં છે ધંધાકીય એકમ વિભાજિત થઈ જાય અને એકમ ખૂબ મોટી પડતીમાં છે આવી શકે, નુકસાનકારક પ્રવૃત્તિઓ થઈ જતી હોય છે. પછી નેક્સ્ટ ટોપિક છે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. કર્મચારી ધંધાકીય એકમની અંદર લાંબો સમય રહે એના માટેના કાર્યો કરવાના છે. ધંધાકીય એકમની અંદર કર્મચારીઓને મિલકત સમજી અને એની જાળવણી કરવા માટે કરવાના છે. કર્મચારીઓને મિલકત સમજી અને એની દેખરેખ કરવામાં આવે તો કર્મચારી ધંધાકીય એકમોમાંથી જવા માગશે નહીં. એટલે જે ફેરબદલી દર છે મજૂર એ ઘટે. ફેરબદલી દર ઘટે એટલે કર્મચારીઓની પરિસ્થિતિ છે એ સારી થાય. ધંધાકીય એકમને પોતાનું માની અને કાર્ય કરતા હોય છે. સતત કર્મચારી એકનું એક કાર્ય કરતો હોય તો અમુક સમય જતાં એને છે કામ પ્રત્યે અને એને કામ કરવાની પદ્ધતિમાં બંનેમાં ખૂબ એવા સારા પ્રમાણમાં સુધારો થયો હોય છે. એ માટે થઈ અને કર્મચારીઓને સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત અપનાવવો જોઈએ કે કર્મચારી એકમની અંદર ટકી રહેવા માટેના પ્રયત્નો કરવાના છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. સંચાલકો જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી જોઈએ. સંચાલકો એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓને પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે. તેમની નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. પહેલ વૃત્તિ કામ જ્યારે ધંધાકીય એકમની અંદર કોઈ પદ્ધતિ કેવું બદલાવાનું થતું હોય ને ત્યારે મોસ્ટ ઓફલી બધા ના પાડતા હોય કે ના અમને નહીં ફાવે, અમે નહીં કરીએ. પણ ત્યારે જે કર્મચારી ઉત્સાહથી એમ કહે કે હા લાવો અમે કરીશું, અમે ટ્રાય કરીએ, તેવું ઉત્સાહથી જ્યારે કરતો હોય કે કર્મચારી તો એને પ્રોત્સાહન આપવું. જો એનાથી શરૂઆતમાં કોઈ ભૂલ થતી હોય, કંઈક તકલીફ થતી હોય તો એને એના પ્રત્યેનું માર્ગદર્શન આપવું. અને વધારે છે બધા જ કર્મચારીઓ આવી રીતે પહેલ વૃત્તિ કરે ધંધાકીય એકમની તો એના માટેના કાર્યો કરવાના છે. આ પહેલ વૃત્તિ કરવાથી કર્મચારીઓની અંદર સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય. પોતે છે એવું માને કે હા અમે આ કાર્ય કરી શકીએ, એનો વિકાસ થતો હોય છે. એમની નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. એનું ઓબ્ઝર્વેશનની જે વૃત્તિ હોય એ પણ ખીલતી હોય છે. પોતાનો અંદરથી પણ વિકાસ થતો હોય એવું કર્મચારીઓને લાગતું હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ હંમેશા જૂથમાં કામગીરી કરતા હોવા જોઈએ. વિભાગોમાં વહેંચાયેલું હોવું જોઈએ નહીં. બધા કર્મચારીઓ બધા આપણા છે, ધંધાકીય કામ આપણું છે એવું માનીને જ કામ કરતા હોય તો જ ધંધાકીય એકમની છે જે સિદ્ધિ સરળ, ઝડપી અને ખૂબ ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકાતી હોય છે. પણ ક્યારે
બધા કર્મચારીઓ જૂથમાં કામ કરતા હોવા જોઈએ, બધા પોતાના છે, ધંધાકીય એકમ આપણું છે એવું માનીને કામ કરતા હોય ત્યારે. આવું ક્યારે થશે? તો કે કર્મચારીઓ અને સંચાલકો પ્રત્યે સારા સંબંધો હોય, કર્મચારી સાથેના સંબંધો સારા હોય ત્યારે જૂથ ભાવનાનો વિકાસ થતો હોય છે. આ હતા આપણા હેનરી ફેયરના સંચાલનના સિદ્ધાંતો. આટલા 14 સિદ્ધાંતો છે. એની સિવાય પણ ઘણી બધી બાબતો છે હેનરી ફેયલે જણાવેલી છે, જેની અંદર ધંધાકીય, આર્થિક, રાજકીય અને સામાજિક એમ તમામ પ્રવૃત્તિઓ સરખી રીતે લાગુ પાડી શકાય છે. હવે આપણે જોવાનું છે પીટર ઓફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન, કે પીટર એફ ડ્રકરે છે સંચાલનની અંદર કઈ કઈ માહિતીઓ આપેલી છે. તો પીટર એફ ડ્રકરે છે 1909 થી 2005 સુધી ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું, જેને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. વૈશ્વિકીકરણની પ્રવૃત્તિઓ થઈ એના લીધે છે સંચાલનની નવી પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત રહી છે, વિકસાવવાની રહી. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમોમાં વિશેષ મહત્વ આપવામાં માટે હિમાયત કરી છે, કે માનવી છે એને જ ધંધાકીય એકમની સંપત્તિ માની અને એના જ છે માટે ખૂબ મહત્વ એવું યોગદાન આપેલું છે. માનવ સંપત્તિને, કર્મચારીઓ છે એને જ ખૂબ વધારે પ્રોત્સાહિત કરવા, એના જ ઉપર દેખરેખ રાખવી એવી બાબતો જણાવેલી છે. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમ સિદ્ધાંત મુખ્ય છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધ કરવા માટે કર્મચારીઓ અને સંચાલકોને ધ્યેયમાં એકસૂત્રતા હોવી જોઈએ. સંચાલકો અને કર્મચારીઓનું ધ્યેય જો એક જ હશે તો જ ધંધાકીય એકમની ધ્યેયલક્ષી પ્રવૃત્તિઓ છે એને આપણે પાર પાડી શકીએ, તો જ એને ધ્યેયલક્ષી સંચાલન છે એવું કહી શકાય. જુદા જુદા ધંધાકીય એકમના સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ અસરકારક છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે પણ મુખ્ય રહેલું છે. એટલે કે ધ્યેયલક્ષી તો છે જ તે, પણ એની સાથે સાથે બજાર સંચાલન, તણાવ સંચાલન, માનવ સંસાધન સંચાલન માટે પણ ખૂબ અગત્યની બાબતો એમણે એના કાર્યો દર્શાવેલા છે. એથી જ છે પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવું કે પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે, અને વૈજ્ઞાનિક સંચાલનના પિતા છે ફ્રેડરિક ટેલરને કહેવામાં આવે છે. ફ્રેડરિક ટેલર છે એ વૈજ્ઞાનિક સંચાલનના પિતા અને પીટર એફ ડ્રકર છે આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતા આજના આપણા ટોપિકો. અહીંયા આપણું આ ચેપ્ટર બીજું પૂર્ણ થાય છે.